અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજાના તાલધ્વજ પર્વત પર બિરાજમાન આઈ શ્રી ખોડિયાર માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી। દેશના પુરાતન વિભાગ દ્વારા જેની જાળવણી કરવામાં આવે છે તેવા ભાવનગર જિલ્લાના તળાજા ખાતે આવેલ ઐતિહાસિક ડુંગર પરની અનેક પૈકીની એક વિશાળ ગુફામાં સ્વયં આઈ શ્રી ખોડિયાર માતાજીના બેસણા છે। અહીં વર્ષોથી માતાજીના પ્રાગટ્ય દિવસે આખો દિવસ યજ્ઞ અને બાદ હજારો ભક્તોને ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે। આ પરંપરા મુજબ આજે 26 જાન્યુઆરીને સોમવારના રોજ સવારે 9:30 કલાકે માતાજી સમક્ષ યજ્ઞનો પ્રારંભ થયો હતો અને સાંજે 5 કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। તેમજ સાંજના સમયે આઈ ભક્ત ખોડિયાર માતાજીના ભગત એવા રમેશભાઈ કુકડિયા રોયલ મેડિકલ પરિવાર દ્વારા ભોજન પ્રસાદ પીરસવામાં આવ્યો હતો અને આ અવસરને દરેક ધર્મપ્રેમી જનતાને લાભ લેવા ખોડિયાર મંદિર સેવા મંડળ દ્વારા અનુરોધ કરાયો હતો, જેના કારણે આજે મોટી સંખ્યામાં લોકોએ માતાજીના ભોજન પ્રસાદ અને માતાજીના દર્શનનો લાભ લીધો હતો।